તો બોડેલી તાલુકાના ખેડૂતો પરંપરાગત પાકો છોડી નીલગિરી અને સુબાવળની વ્યાવસાયિક ખેતી તરફ વળ્યા છે। ઓછું ઉત્પાદન ખર્ચ, મજૂરોની ઓછી જરૂરિયાત અને સરકારી સહાયના કારણે આ સ્માર્ટ ફાર્મિંગ ખેડૂતો માટે વધુ આવક આપતો વિકલ્પ બને છે। કાગળ અને પ્લાયવુડ ઉદ્યોગોમાં વધતી માંગને પગલે ખેતરેથી જ સીધું વેચાણ થતા માર્કેટિંગની ઝંઝટ પણ દૂર થઈ છે। અત્યારે જે ખેતી મોંઘી થતી જાય છે, જેમ કે કપાસ, દિવેલા, જુવાર, મકાઈ, સોયાબીન, આ બધી અમે અમારા બાપ દાદાની ખેતી હતી, તે દિવસે ને દિવસે ખૂબ મોંઘી થતી જાય છે। જેમ કે ખાતરના ભાવ વધી ગયા, બિયારણના ભાવ વધી ગયા, લેબર ખર્ચ ડબલ થઈ ગયો અને અમારા કુટુંબને જીવડાવવા માટે અમારી જોડે છેલ્લે કશુંય રહેતું નથી। અત્યારે હાલની પરિસ્થિતિની અંદર હું છેલ્લા 15 વર્ષથી સુબાવળ અને નીલગિરીની ખેતી કરું છું। આ ખેતીથી નજીવો ખર્ચ આવતો